નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન એટલે કે મિત્રો 4304 જે વિવિધ ગુજરાત સરકારની વિવિધ ખાતાઓની ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્કની વગેરેની જગ્યાઓ જે ક્લિયરિકલ એક્ઝામ છે તેના માટેનું મિત્રો નોટિફિકેશન બહાર પડી ગયું છે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો શું મિત્રો ઓનલાઈન ફોર્મ છે તે જૂની ઓજસ ઉપર જે જૂની પદ્ધતિ હતી એ રીતે જ ભરાશે કે કોઈ ચેન્જીસ છે? શું છે ચેન્જીસ મિત્રો, અને કઈ રીતે ફોર્મ ભરાશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ બેલ આઇકોનને દબાવીને મિત્રો ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન અને વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત સરકારની ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે જીપીએસસી હોય, પોલીસ વિભાગ હોય કે પછી જીએસઆરટીસી હોય અથવા તો હાઈકોર્ટ હોય, તમામ જે ભરતીના ફોર્મ છે તે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ જે ગુજરાત સરકારની એક વેબસાઇટ છે તે સોફ્ટવેર ઉપર જઈને આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. તો સૌ પહેલા આપ મોબાઈલમાં અથવા તો લેપટોપ પર મિત્રો ગૂગલ ક્રોમ ઓપન કરી અને મિત્રો જે સર્ચ બાર છે તેમાં આપણે ઓજસ સર્ચ બાર કરવાનું છે. શું સર્ચ કરવાનું છે? ઓજસ. મિત્રો ઓજસ સર્ચ કરવાથી મિત્રો કંઈક આવું ઇન્ટરફેસ ખુલશે, જેમાં સૌથી પહેલી લિંક હશે https://ojas.gujarat.government.in. તો ઓજસ ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો. ત્યાં ક્લિક કરવાથી સૌથી પહેલા મિત્રો હોમનું બટન છે. તો હોમના બટનમાં મિત્રો આપણે રજીસ્ટ્રેશન છે તો આપ એક વન ટાઈમ રજીસ્ટ્રેશન મિત્રો જે છે તે કરી શકો છો ઓજસ ઉપર. તો એના માટેનો વિડીયો આપણે બનાવીશું અલગથી, અને જો તમે ના જોયો હોય તો એના માટેનો વિડીયો આપણે અલગથી બનાવીશું. આજે મેં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું છે ફર્સ્ટ, તો મારું રજીસ્ટ્રેશન થઈ ગયેલું હોવાથી મારે સૌથી પહેલા મિત્રો ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે, જ્યાં મારે એપ્લાયમાં ક્લિક કરવાનું છે. એપ્લાયમાં ક્લિક કરવાની સાથે જ મિત્રો એક આ રીતનો ઇન્ટરફેસ ખુલશે, જેમાં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ આપે જે છે તે એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની છે, જેમાં GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે છે તેમાં ક્લિક કરવાથી એક આવું ઇન્ટરફેસ ખુલશે, જેમાં બે મિત્રો અત્યારે હાલ 226 નંબર અને 212 નંબરની જે એપ્લિકેશન છે બંનેમાં મિત્રો ફોર્મ ભરવાનું ચાલુ છે. તો આપણે GSSSB/2023-24/212 નંબરની જે ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી માં જવાનું છે. ત્યાં જઈને મિત્રો આપણે એપ્લાયમાં ક્લિક કરવાનું છે. એપ્લાયમાં ક્લિક કરવાથી મિત્રો કંઈક આવું ઇન્ટરફેસ ખુલશે, જ્યાં એપ્લાય ઓનલાઈન અને એપ્લાય નાઉનો એક ઓપ્શન આવશે, જેમાં મિત્રો પે સ્કેલ ને બધું લખેલું છે. એપ્લાય નાઉમાં ક્લિક કરવાથી મિત્રો આપણે આપણો જે રજીસ્ટ્રેશન નંબર છે વન ટાઈમ તે એન્ટર કરવાનો છે. મિત્રો હું મારો રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દઈશ. ત્યારબાદ બર્થ ડેટ આપણે એડ કરવાની છે મિત્રો. તો બર્થ ડેટ પણ હું અહીંયા મારી એન્ટર કરી દઈશ મિત્રો. આપ ઓનલાઈન પણ મિત્રો આ ફોર્મ ભરી શકો છો ઘરે બેસીને પણ, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. કોઈ જ મતલબ સાયબર કાફેમાં જવાની જરૂર નથી મિત્રો. જો તમારી જોડે પૂરતા ડોક્યુમેન્ટ્સ હોય અને તમે થોડું ઘણું જાણતા હોય મોબાઈલ ચલાવતા, તો મોબાઈલમાં પણ આ ફોર્મ ભરી શકો છો. હવે મિત્રો હું આ જે છે તે મારું ફોર્મ ખુલી ગયું છે મિત્રો. આ ટોટલી મારી ડિટેલ છે મિત્રો, મારું એડ્રેસ મારું બધું જ નાખેલું છે મિત્રો. સૌથી પહેલા એમાં નામ નાખવાનું આવે છે. નામ બાદ તેમાં જાતિનો દાખલો મિત્રો, પરમેનન્ટ એડ્રેસ, પ્રેઝન્ટ એડ્રેસ, મોબાઈલ નંબર, પછી એમાં ઈમેલ આઈડી વગેરે નાખવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે લેંગ્વેજ સિલેક્ટ કરવાની ઓટોમેટિક સિલેક્ટ થઈ ગઈ છે. હવે અહીંયા એજ્યુકેશન સિલેક્ટ કરવાનું કહે તો આપણે ગ્રેજ્યુએશન મિત્રો જે છે એની ગ્રેજ્યુએટ લખેલું છે તેમાં જઈને તમારી પર્સન્ટેજ, ક્લાસ કયો છે, કયા બોર્ડમાંથી આપ પાસ કર્યું છે, કયા વર્ષે પાસ કર્યું છે અને કયો સીટ નંબર હતો, આ તમામ માહિતી નાખી દઈશું. ત્યારબાદ ફક્ત આ નવું એક ઇન્ટરફેસ આવ્યો છે, જેમાં છે પરીક્ષા ગ્રુપની પસંદગી. મિત્રો અહીંયા આપણે ગ્રુપ એ માટે કે ગ્રુપ બી માટે અથવા તો ગ્રુપ એ અને બી બંને માટે આપ એપ્લાય કરી રહ્યા છો, એ ફક્ત સિલેક્ટ કરવાનું છે. જે ગ્રુપ એ માટે તો ગ્રુપ ઈ, ગ્રુપ એ માટે હોય તો ગ્રુપ બી માટે તો ગ્રુપ બી, અને ગ્રુપ એ અને બી બંને માટે સિલેક્ટ કરતા હોય તો ગ્રુપ એ અને બી બંને મિત્રો સિલેક્ટ કરી દેવાના રહેશે. ત્યારબાદ મિત્રો આ જે છે તે નીચે બાયધરી પર આપ ક્લિક કરી અને સેવ કરવાથી આપની જે એપ્લિકેશન તે સેવ થઈ જશે. ત્યારબાદ મિત્રો આપ એપ્લિકેશનમાં જઈ અને ફોટો અપલોડ કરી શકશો. આ જે બીજી ઇન્ટરફેસ છે મિત્રો તેમાં જઈ અને આપ અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર કરશો ને ત્યારબાદ એપ્લિકેશન કન્ફર્મ કરશો એટલે તમારી જે એપ્લિકેશન છે તે કન્ફર્મ થઈ જશે મિત્રો. ત્યારબાદ આપણે એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ જે ફીસ છે તેમાં ઓનલાઈન ફીસ માટે આપણે જવાનું છે અને તેમાં જઈ અને કન્ફર્મેશન નંબર સાથે જ મિત્રો બર્થ ડેટ નાખવાથી જે છે તે તમારી ઓનલાઈન જે છે તે સબમિટ થઈ જશે મિત્રો ફીસ. તો આ રીતે મિત્રો કોઈ વધારે ચેન્જીસ નથી, ફક્ત ખાલી પરીક્ષાનું જે સિલેક્ટ છે આપણે કરવાની છે, કયા ગ્રુપ માટે પરીક્ષા આપવાનું છે એ જ વધારાનું છે. બાકી તો જે જૂની આપણે ફોર્મ ભરતા હતા તે રીતે જ ઓજસનું ફોર્મ ભરવાનું છે. આશા રાખીશું કે આ વિડીયોના માધ્યમથી આ ફોર્મ ભરવામાં આપને સરળતા રહેશે તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.